એ પીએફએમએસ સિસ્ટમથી આપણે પેમેન્ટ કરવું, એ સેન્ટ્રલાઇઝ સિસ્ટમ છે, એનાથી આપણે પેમેન્ટ કરવું. આપણે પહેલા એ સમજીએ કે પીએફએમએસ થી પેમેન્ટ કયા ઇનવોઇસ થ્રુ થશે. ઠીક છે, આપણે જીજેટી નો એક્ઝામ્પલ લઈને વાત કરીએ તો જીજેટીએમાં અત્યારે વોટર ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે WMS સ્કીમ અંતર્ગત આપણે જે પેમેન્ટ કરવામાં આવે છે, જે આપણને ફંડ અલોટ થયેલું છે, એ WQMS સ્કીમ અંતર્ગત અલોટ થાય છે. અને એ જે લેબોરેટરીને લગતા જેટલા પણ પેમેન્ટ છે એ WQMS સ્કીમ અંતર્ગત આપણે પેમેન્ટ કરવાના છે. તો જ્યારે આપણે WQMS કોઈ પણ ઇનવોઇસ છે, કોઈ પણ પેમેન્ટ છે કે જે WQMS સ્કીમમાં ફોલ થાય છે, ઠીક છે, તો અથવા તો GOI જે છે એમાંથી ફોલ થાય છે, તો એવા જે પેમેન્ટ છે કે જે WQMS સ્કીમમાં ફોલ થાય છે, એવા પેમેન્ટ આપણે પીએફએમએસ સિસ્ટમથી કરવાના હોય. જેટલા પણ ઇનવોઇસીસ, જેટલા પણ એજન્સીના પેમેન્ટ જે આપણે GOI માંથી કરતા હતા, એટલા જ પેમેન્ટ આપણે પીએફએમએસ પોર્ટલ પરથી સિસ્ટમથી કરવાના હોય છે. તો પહેલા બોર્ડ કચેરી દ્વારા આપણને GOI માં ફંડ આપવામાં આવતું હતું અને એ ફંડના આધારે જ આપણે WQMS માંથી આપણે ચૂકવણા કરતા હતા. પણ અત્યારે બોર્ડ દ્વારા આ બધું એક સેન્ટ્રલાઇઝ કરવામાં આવ્યું છે, જેથી કરીને આપણે એમની પાસે ફંડ માંગીએ, એ લોકો આપણને ફંડ અલોટ કરે અને એ લોકો ઓથેન્ટિકેટ કરે કે આપણે પેમેન્ટ કેવી રીતે કરશું. તો બોર્ડ દ્વારા આ જે સિસ્ટમ ડેવલપ કરવામાં આવી છે એનું નામ છે પીએફએમએસ. ઠીક છે, તો એ પ્રોસીજર કેવી રીતે છે, એ આપણે પેમેન્ટ કેવી રીતે કરવાનું છે એ આપણે સમજીએ. ધારો કે કોઈ એક ઇનવોઇસ છે કે જે 50 લાખનું ઇનવોઇસ છે, તો એ આપણે ફંડ પહેલા બોર્ડ પાસે માંગવું પડે કે અમારું આ WQMS નું પેમેન્ટ છે, WQMS છે મને આ પેમેન્ટ સ્કીમમાં ફોલ થાય છે, તો એ મને પેમેન્ટ કરવાનું છે. ઠીક છે, તો ફંડ ડિમાન્ડ ક્રિએટ કરવાની હોય છે. મેઇન ઇસ્યુ છે, બધાને શીખવા જેવું એ છે કે ફંડ ડિમાન્ડ કેવી રીતે કરશું. ફંડ ડિમાન્ડ એનો એક ફિક્સ ફોર્મેટ છે જે આપણને બોર્ડ દ્વારા એક પર્ટિક્યુલર બુક દ્વારા આપણને શો કરવામાં આવ્યું છે કે જે ફંડ ડિમાન્ડ તમે ક્રિએટ કરો છો તે કયા પર્ટિક્યુલર ફિક્સ ફોર્મેટમાં હોવી જોઈએ. એવું નહીં કે આપણે ફંડ ડિમાન્ડ માંગી લીધી, કોઈ પણ રીતે માંગી લીધી, અથવા તો લેટર લખી લીધો અને આપણે ચૂકવણા માંગી લીધા, એ નહીં, એના પ્રોફોર્મા છે. તો ફંડ ડિમાન્ડ આપણે કેવી રીતે ક્રિએટ કરવી? તો ફંડ ડિમાન્ડ મીન્સ અ ડિમાન્ડ ફોર ધ ફંડ્સ ટુ બોર્ડ ઓફિસ that WQMS bills needs to pay via PFMS system. આપણે એ સમજ્યા? તો ફંડ ડિમાન્ડ મસ્ટ બી ક્રિએટેડ ઇન ધ પ્રિસ્ક્રાઇબ ફોર્મેટ. તો એનું ફોર્મેટ એવું છે, પ્રોફોર્મા 1, પ્રોફોર્મા 2, WQMS 60%, એટલે કે આપણો જે WQMS સ્કીમ છે એમાં 60% અને 40%. 60% પોર્શન જે છે એ GOI માંથી છે અને 40% પોર્શન જે છે એ GOG માંથી છે. તો આ જે પર્સન્ટેજ છે એ આપણે ફોર્મેટમાં બતાવવું પડે છે. તો પ્રોફોર્મા 1 છે, પ્રોફોર્મા 1 ફિક્સ, હું તમને પછી બતાવું છું કે પ્રોફોર્મા 1 કેવું છે, પ્રોફોર્મા 2 WQMS આ તે. તો પ્રોફોર્મા 1 છે એમાં આપણે બતાવવું પડે છે કે કયું આપણે પેમેન્ટ કરવા જઈ રહ્યા છે. તો પ્રોફોર્મા 1 ક્લિયરલી શો કરે છે 60% અને 40%. એવી રીતે પ્રોફોર્મા 2 ક્લિયરલી શો કરે છે કે 60% અને 40%. WQMS 60%, તો WQMS 60% 2327 આપણો હેડ છે, એકાઉન્ટ હેડ છે. એની ડિટેલ જો આ જે થર્ડ નંબરનું પત્રક જે છે WQMS 60%, એમાં આપણે ડિમાન્ડ કરતા તમામ પેમેન્ટના બધી ડિટેલ આપણે મેન્શન કરવી પડે છે. એજન્સીનું નામ, એજન્સીનો ઇનવોઇસ નંબર, એની આપણી ડિસ્ક્રિપ્શન આપવું પડે છે કે જે પેમેન્ટ કરવા જઈ રહ્યા છે એનું ડિસ્ક્રિપ્શન શું છે, એ કયા પર્પઝ માટે છે એ આપણે બતાવવું પડે છે. અને એ જે ગ્રોસ એમાઉન્ટ છે, મેક શ્યોર ગ્રોસ એમાઉન્ટ છે એનો 60% પોર્શન એ આપણે એ પત્રકમાં મેન્શન કરવાનો હોય છે. WQMS 40%, જેમ આપણે 60% જે પત્રક છે એમાં જે ડિટેલ મેન્શન કરીએ છીએ એ જ કરવાની હોય છે. પણ જે તે ઇનવોઇસીસના, જે તે ફંડ ડિમાન્ડના ઇનવોઇસના 40% જે લેપ્સ અમાઉન્ટ છે, 60% આપણે પત્રક 60% બતાવ્યું અને 40%, તો એ આ પત્રકમાં બતાવવાનું છે. આ ફિક્સ ફોર્મેટ છે અને એમાં એ આપણે પર્ટિક્યુલર પ્રોફોર્મામાં ડિટેલ ફિલઅપ કરવાની છે. અને એને ઓથેન્ટિકેટ કરવા માટે પ્રોફોર્મા 1 છે એ આપણા ડિરેક્ટર સાઇન કરશે અને પ્રોફોર્મા 2 છે એ એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને એકાઉન્ટન્ટ, ડિવિઝનલ એકાઉન્ટન્ટ, એ બંને સાઇન કરશે. અને આ જે પ્રોફોર્માની સાથે એક ફોરવર્ડિંગ બને છે જેમાં ડિરેક્ટરની સાઇન આવે છે, જેમાં ફક્ત ગ્રોસ એમાઉન્ટ, જે આપણી જે ગ્રોસ એમાઉન્ટ છે, જેટલા આપણે પૈસા બોર્ડ પાસે માંગીએ છીએ એ મેન્શન કરેલા હોય છે અને એના પર ડિરેક્ટર સાઇન કરે છે. ઠીક છે, હવે એક શીટ બનાવવાની હોય છે કે જે ક્લિયરલી શો કરે છે કે જેમાં આપણે બતાવવાનું હોય છે કે અમે કોનું પેમેન્ટ કરવા જઈ રહ્યા છીએ, એ પેમેન્ટની ડિટેલ શું છે, કયા પર્પઝનું છે,
એનો ઇનવોઇસ નંબર, એની ગ્રોસ અમાઉન્ટની સાથે જેટલા ડિડક્શન આપણે એ બિલમાંથી કપાત કર્યા છે એ ડિડક્શનનું ટોટલ અને નેટ પેમેન્ટ જે આપણું ગ્રોસ છે એમાંથી તમામ ડિડક્શન અને પછી નેટ એ બધું આપણે એક પત્રકમાં બતાવવું પડે છે. અને જે છેલ્લે આપણે એનું જે ગ્રોસ અમાઉન્ટ આપણે માંગીએ છીએ એ બતાવવી પડે છે. અને એ પત્રકની સાથે આજે આપણે પત્રક શીટ રેડી કરી છે એની સાથે તમે માંગતા તમામ બિલ, તમે ડિમાન્ડ કરવા જઈ રહ્યા છો એ તમામ બિલની ઝેરોક્સ અટેચ કરવાની હોય છે. ઠીક છે, એ મેક શ્યોર કે એ ઝેરોક્સ અટેચ કરીએ તો એ ઝેરોક્સ પાસ એન્ડ પે થયેલી હોય એ પછી જ આપણે ફંડ ડિમાન્ડમાં આપણે ત્યાં મોકલવાની હોય છે. તો એ પાસ એન્ડ પે થઈ હોવી જરૂરી છે. જો પાસ એન્ડ પે નહીં થયું હોય તો આપણે તેમને ફંડ ડિમાન્ડ નહીં કરી શકીએ. ઠીક છે, તો જે તે બિલ છે એમાં એજન્સીએ જે બિલ મોકલ્યું છે એ દેખાવું જોઈએ. અને આપણે ઝેરોક્સ અટેચ કરીએ છીએ એની વાત કરું છું કે આપણે જે ઝેરોક્સ મોકલીએ છીએ એ એજન્સીનું બિલ દેખાવું હોવું જોઈએ. અને એ પેજની ઝેરોક્સ ખાસ મોકલવાની છે કે જે પેજ પર એનું ઇનવોઇસ પાસ એન્ડ પે થયેલું છે. ઠીક છે, જે એક્સીએનો ઓથોરિટીનો સિક્કો છે જેમાં ડિડક્શન મેન્શન કર્યું છે, સ્ટેમ્પ સાઇન થયેલું છે એ આપણે મેન્શન કરવાની હોય છે. ઠીક છે, એ મોકલવી જરૂરી છે. બોર્ડ ઓફિસના જે તે કન્સર્ન વ્યક્તિ છે, જે કન્સર્ન કર્મચારી છે, જે એ આખી મોકલેલ ફંડ ડિમાન્ડ એને એક્ઝામાઇન કરે છે, એ ઓથેન્ટિકેટ કરે છે કે બધા જ આંકડા મોકલેલા છે એ પર્ટિક્યુલર છે કે નહીં. જો કોઈ ક્વેરી છે, જો કોઈ આમાં એમને એવું ડાઉટ લાગે છે તો એમની આપણી જવાબદારી બને છે કે એમની ક્વેરી વિધિન ટાઈમ રિઝોલ્વ કરવું જરૂરી છે, નહીં તો એ પ્રોસિજર આગળ નહીં વધે. ઠીક છે, બધા જ ઇન્વોઇસીસ ચેક થઈ ગયા બાદ એ પછી એ બોર્ડ ઓફિસ આપણને એક ઓર્ડર કરે છે કે જે તમે જે પર્ટિક્યુલર ઇન્વોઇસીસ માટે ફંડ ડિમાન્ડ કરી છે એ આપણને ઓથેન્ટિકેટ કરે છે, અપ્રુવલ આપે છે કે તમે હવે આનું પેમેન્ટ કરી શકો. એનો એક ઓર્ડર એ રેડી કરે છે, એ કન્સર્ન ઓથોરિટી સાઇન કરીને આપણને મોકલે છે. એમ તમને પાછળથી બતાવું છું કે ઓર્ડર કઈ રીતનો હોય છે અને ઓર્ડરમાં કઈ ડિટેલ મેન્શન કરેલી હોય છે એ આપણે ચેક કરવી ખાસ જરૂરી છે કે ડિટેલમાં આપણે જે મોકલેલ ફંડ ડિમાન્ડ જે છે એ અને બોર્ડ દ્વારા અપ્રુવલ મળી છે, મીન્સ કે આપણને ઓર્ડર મળ્યો છે એ બે વચ્ચેના જે આંકડાકીય મેચિંગ છે એ કરવું જરૂરી છે. એમાં કોઈ મિસમેચ જણાય તો તુરંત એનો બોર્ડ ઓફિસને જાણ કરવી જરૂરી છે. હવે ટાઈમ છે પેમેન્ટ કરવાનો. પીએફએમએસ પર પેમેન્ટ કરવાનું તે કેવી છે તો આપણે એક વિડીયો ટૂર લઈ લઈએ. બોર્ડ દ્વારા જીજેટીઆઈ ને અલોટ થયેલ જીજેટીઆઈ ડીઓ એટલે કે ડેટા ઓપરેટર, તેનો આઈડી પાસવર્ડ અહીંયા એન્ટર કરવાનો રહેશે. આ સેન્ટ્રલાઇઝ પેમેન્ટનું ડેશબોર્ડ છે. આના પરથી પેમેન્ટની પ્રોસિજર વખતે આપણી પાસે જેટલા પેમેન્ટ ભેગા થયા હોય જે લિસ્ટ પ્રમાણે તેનું એક જ પીપીએથી એટલે કે પ્રિન્ટ પેમેન્ટ એડવાઇસથી એક જ પીપીએથી પેમેન્ટ કરવાની પ્રોસિજર પ્રમાણે તેને એક જ માસ્ટરમાં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. તેની પ્રોસિજરમાં માસ્ટર, બલ્ક કસ્ટમાઇઝેશન જઈને મેનેજ, તેમાં આપણે એક બલ્ક બનાવવાનો રહેશે જેથી કરીને એક જ પેમેન્ટથી મલ્ટિપલ એજન્સીને આપણે પેમેન્ટ કરી શકીએ. આપણી સ્કીમ અલોટ થઈ છે જીજેટીઆઈ 69. કસ્ટમાઇઝેશન નેમ, ટ્રાન્ઝેક્શન ટાઈપમાં કમ્પોનન્ટ સિલેક્ટ કરવાનું. કમ્પોનન્ટ સિલેક્ટ થયા પછી આપણી સ્કીમ એટલે કે જે આ પેમેન્ટ જે સ્કીમમાં દઈ રહ્યું છે તે WQMS ની સ્કીમ છે. WQMS 1.3 એની અંદર 1.3.6 અધર એક્સપેન્સ. જો કોઈ પર્ટિક્યુલર એક્સપેન્સીસ હોય તો એને પણ આ આપણને હેડ્સ આપેલા છે. કોઈ એક સિંગલ પેમેન્ટ કરવું હોય તો વ્હીકલ હાયરિંગ એવા બધા ઘણા બધા હેડ છે જેને આપણે કરી શકીએ છીએ. પણ આપણે બલ્ક પેમેન્ટ હોવાથી અધર એક્સપેન્સીસ પર ટિક કરશું એટલે આપણું કમ્પોનન્ટ સિલેક્ટ થઈ જશે. પછી ડિફોલ્ટ એમાઉન્ટ આ ઓપ્શનલ છે, અત્યારે પૂરતું આપણે એને ઓપ્શનલ રાખીશું. પછી જ્યારે એનું પેમેન્ટ કરવા જઈએ ત્યારે આપણી જે ગ્રોસ એમાઉન્ટ બધા બિલની ભેગી થઈને જે ગ્રોસ એમાઉન્ટ થતી હોય એનું ટોટલ અહીંયા નાખવાનું રહેશે. પેમેન્ટ મોડમાં ઈ પેમેન્ટ યુઝિંગ પ્રિન્ટ એડવાઇસ એટલે કે આપણે પીપીએ એટલે પ્રિન્ટ પેમેન્ટ એડવાઇસથી આપણે આનું પેમેન્ટ કરવા જઈ રહ્યા છીએ. પછી એક્સપેન્સીસ, પછી ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આ વેન્ડર સિલેક્ટ કર્યા પછી આપણી પાસે જેટલા એજન્સીના પેમેન્ટ હોય, જેટલા એજન્સી હોય એ એજન્સીના લિસ્ટ અહીંયા હશે.
જો નહીં હોય તો એને આપણે માસ્ટરમાં જઈને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. પહેલા આપણે જોઈ લઈએ કે કેટલી એજન્સીના પહેલા પેમેન્ટ છે. આપણી પાસે અત્યારે કુલ 6 એજન્સીના પેમેન્ટ આપણી પાસે છે. તો એ અહીંયા લિસ્ટ આઉટ છે, એમાંથી આપણે એને સિલેક્ટ કરશું. આપણે આ તમામ પેમેન્ટ અત્યારે આપણે સિલેક્ટ કરેલા છે. પછી આપણે આ પેમેન્ટ અગેન્સ્ટ ડિમાન્ડ 1 ના જે ક્લબ બનાવ્યું છે એને આપણે અહીંથી સેવ કરશું. સેવ સક્સેસફુલી.